એ મૌસમ કા જાદુ હે મિતવા આયની જેવું છે કુસુભાઈ ને તો કઈ થાય નહીં હું પેલો કેવી લાગે છે મસ્ત લાગે છે બહુ મસ્ત લાગે છે એ હાથી ના મેં તો દર્શન ખોટું કીધું મેં તો જા પાપી દર્શન આ સોમવારે દર્શન નું આ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ રવિવારે મસ્ત હોય વાહ બકા વાહ અમે ની ને એક વાત કરો ને ત્યારે દર્શન નો ફેસ કેવો હોય તમારે જોવો છે જાય જો જાવ ગોળ મોટલ થઈ જાય છો આજે ડીમાર્ટ માં દર્શને કેવા લોચા માર્યા ખબર છે દર્શન થોડી છે ને બી પડી ગઈ હતી અને દર્શન મને ખીજાય છે એમાં હું કરું બોલો દર્શન મને કેમ ખીજાવ છો લેવા ગઈ હતી નાસ્તો લેવા ગઈ હતી હે માર દર્શન એવું થાય છે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે જો છે ને મમ્મી ઘરે નથી દર્શન કામે વયા ગયા છે મમ્મીને એક જગ્યાએ પાણી ઢોળમાં જવાનું તો ત્યાં વયા ગયા છે તો વૈધા હું અને કુસુભાઈ તો નાઈ ધોઈને તૈયાર થઈને અમે છે ને બે છે ને જો પકોડી ખાવા બેસી ગયા છે હવે ન જાય ને પેલા આપણે ખાઈ જાય એટલે આમાં કુસુભાઈ જો ઉતાવળા છે કુસુ જય શ્રી કૃષ્ણ કર બધાને ઓકે બાય ઓકે બાય ચલો બાય ઓકે તમે મમ ખાશો આંખ નથી પકોડી છે તો જો કુસુભાઈ અમે બે પકોડી ખાઈ હતી અને આપણે નાસ્તા પાણી કરી લઈને કીધું પછી છે ને આ તો વેલા હાર મેં છે ને અડધું પડધું રાંધી હોતે નાખ્યું છે હજી 10:30 થયા છે ને તમારે રસોઈ થઈ ગઈ બેન માં દીકરો રહી કામ પતી ગયું છે હા હમણાં ખાઈ લેવાનું ખાઈ પીને પાછું જવાનું ધંધો હું છે બીજો કાંઈ નહીં હાલો તું ખા ને દીકરો તો કાંઈ ના તો બ્લોગ એ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો તો મેં એટલે કાંઈ નહીં તો હવે તો બીજું કાંઈ કામ છે ને આપણે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું હવે અને આજે રસોઈમાં બનાવ્યું છે હમણાં વિડીયો જોતી હતી ને બ્લોગ કાલ રાત્રે જોતી હતી હું તો એમાં એક જણે દહીં વઘારેલું દહીં કહીને આપણે એ વઘારેલું દહીં ને ભાખરી જે ચોળીને ખાઈને એ બનાવ્યું હતું તો મને કાલ રાતનું જેટલું મન થઈ ગયું ને કે વાત ન પૂછો કે દાદા બપોરે તો એ જ મેન્યુ બનવાનું છે મેં હું કુસું બે જાય તો એ જ મેન્યુ બનાવી નાખ્યું છે તો કાંઈ વાંધો ફટાફટ થઈ જાય બે ભાખરી ફટાફટ થઈ જાય હું ભાખરી અને દહીં વઘાર નાખવાનું થઈ ગયું મારું તૈયાર તો કાંઈ નહીં હાલો હવે અમે ઘડીક વાર પકોડીને એવું ખાઈ મસ્તીને એવું કરી પછી કરી કંઈક હવે રસોઈ તો હવે અડધી પડધી થઈ ગઈ છે કેટલા દિવસ પછી જોવા આજે અમારે છે ને તડકો નીકળ્યો હતો પણ આખો દિવસ તડકો રહે નહીં એટલે છો કેટલા મસ્ત મેઘરાજા ચડ્યા છે જો વાદળા એકદમ બ્લેક થઈ ગયો છે અને સામે જો બધાના ઘરે તિરંગા છે ને તો સામે ઘરે જો તિરંગા આવી ગયો છે અને અહીંયા જો વાદળા કેવા થઈ ગયા છે આજ તો અમે કેટલા ટાઈમ પછી છે ને અમે ધાબે છે ને કપડાં નાખ્યા હતા આજે સુકાવા માટે કેમ કે કેટલા ટાઈમ પછી તડકો નીકળો હતો પણ એ બપોર સુધી જ રહ્યો તડકાને બહુ ગમ્યું નહીં કેમ કે ચોમાસાની ઋતુમાં હું તડકાને અવાય નહીં હવની ઋતુમાં હવને અવાય એટલે છે ને તો જો અત્યારે મસ્ત વાતાવરણ પવન એકદમ ચીલ્ડ એવો પવન આવે છે અને એકદમ જો કેવું મસ્ત હા અમે વાદળા એટલા કાળા એવા થઈ ગયા છે ને કે હમણાં તૂટી પડશે પણ વરસાદ કંઈ આવવાનો નહીં કંઈ નહીં વરસાદ આવે કે ન આવે આપણે આપણું કામ તો કરી અને અત્યારે જો વાગી ગયા છે કહું કેટલા વાગે 5 વાગી ગયા છે અને આજે એક થોડીક બેડ ન્યૂઝ આવી ગઈ હમણાં તો ખબર નહીં કેટલા અમારી નાતીમાં નોકરા જ્યાં જોઈને મરણ બહુ વાતાવરણના હિસાબે બાબા કંઈ નહીં હાલો સાઈડ લાઈફ છે જિંદગી છે તો પછી સારી ને ઓલી બે ન્યૂઝ આવશે ને બેને એક્સેપ્ટ કરવી છે મને તો જો અત્યારે વાદળા છે વાદળા જોઈ છે કંઈ નહીં હાલો અત્યારે હું અહીંયા ઉપર હું કામ કરવા એ તમને ખબર જ હશે તો એ પતાવી દો મારો વિડીયો અપલોડનો અને પછી હવે નીચે જઈ નાસ્તો સવાર પછી ડાયરેક્ટ બપોર પછીનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે કંઈ નહીં થોડું કામ હતું ને એટલે હા જો હમણાં હજી હું તમને છે ને કહું વાદળા બતાવી રહી ને ત્યાં જોવો હવે કેવો તડકો નીકળો જોવો બધી અને આ તડકો કેટલા વાગે આવો તડકો નીકળો છે ખબર છે તમને આ તડકો અત્યારે છે ને નીકળો છે 5:30 વાગે અને એટલો બધો અત્યારે અચાનક જ બોલો મોસમનું અમદાવાદના મોસમનું તો કાંઈ નક્કી જ નહીં ક્યારેક શું થાય ક્યારેક કોણ પલટી મારે જો કેવો તડકો છે અત્યારે અને પાછો એવો જોરદારનો છે હમણાં હજુ આવા વાદળા બતાવતી હતી તમને ત્યાં તો જો કેવો તડકો આવી ગયો એ મોસમ કા જાદુ હે મિતવા એની જેવું છે
જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આજે મને બ્લોગિંગ કરવાનો કોણ જાણે કંટાળો આવે છે ને હું છે ને થોડુંક જ ક્યારેક જ કરું છું. અને આજે અમારા રોડ ઉપર આવ્યા હતા અમિત શાહ પધાર્યા હતા તો રેલી હતી તો બધા એને જોવા વયા ગયા હતા ને એ બધું હતું. મારા પપ્પા ગયા હશે ને મારા પપ્પા છે ત્યાંથી ટોપી લાવ્યા છે મારા પપ્પાએ ગયા હશે મારા પપ્પા મને કુસુભાઈને ટોપી દેવા આવ્યા હતા. કુસુભાઈને તો કંઈ ખા હે નહીં હું પહેરલો કેવી લાગે છે મસ્ત લાગે છે મસ્ત લાગે છે. મેં તો દર્શન ખોટું કીધું મેં તો જા પાપા આવ્યા મેં તો વ્લોગિંગ કરું છું ને મેં એમ કીધું થાચી ના આવ્યા દર્શન ના સસરા દઈ ગયા વાહ કુસુમ ને મન કે પાછળ આવીને લઈ જાય કે કુસુ આ તો ટોપી મેં તો કઈ ટોપી લાવ્યા છે આઈ લવ માય ઇન્ડિયા. આઈ લવ માય ઇન્ડિયા વતન મેરા ઇન્ડિયા. દર્શન આજ મને બ્લોગિંગ કરવાનો એટલો કંટાળો આવતો હતો ને કે વાત ન પૂછો તો હું 2-3 શોટ જ લીધા છે આજે તો. કેમ મને અંદરથી ક્યારેક કંટાળો ચડી જાય તમને ખબર છે ને એક દિવસ છૂટી રાખી દેવાની. છુટ્ટી નો રખાય પછી બહુ. ઓકે એકાદ દિવસ ચાલે. અને દર્શન નું કેવું છે ખબર છે 7-7:30 આવવાના હોય તો કઈ કે નહીં કે તું જમવાનું આ બનાવી એ આવી પછી વિચાર કરે અને પછી ગયેલો પછી આપણે બનાવતો આપણે એટલા રાત્રે લેટ થાય ને કે વાત ન પૂછો. અને હવે કુસુભાઈ જો હવે દડો હવે રમશે અને હવે ફોન નહીં જોઈ કાંઈ નહીં હવે રમત કરશે અને અત્યાર સુધી અમે ઘરે હોય ને ત્યારે બધું ફોન જો અમને ફૂલ હેરાન કરી લે. કાંઈ નહીં હાલો હવે રસોઈ પાણી કરીએ પહેલાં તો ડિસાઈડ કરીએ પછી કરીએ. જો તમે મને આજે એવું લાગે છે કે આજે ખાવાનું બહુ લેટ થઈ ગયું છે કારણ કે ખાવાનું હજી કંઈ આવ્યું છે નહીં. રવિના બોલો આ ડીશ ખાલી કેમ છે ખાવાનું શું છે અત્યારે વાહ વાહર હવા અચ્છા તમે હવા ખાવ છો અત્યારે અમે બાપ દીકરો બે બેઠા છીએ જમવાની રાહ જોઈને અને મમ્મી ને રવિના બે અંદર કંઈક કરે ખરી રામજા કંઈ દેતા નથી જમવાનું. હવે રવિના ઉતાવળ લાગજે બકા. હોટલમાં પણ વેટ કરતા જ નથી આપણે જઈએ એટલે આપણું તરત આવી જ જાય ફિક્સ જ હોય ને ખબર છે. જલ્દી લાવો. રવિનાને કીધું હતું કે સાદું સિમ્પલ જમવાનું બનાવજે તો રવિના સાદું સિમ્પલ પૂરી અથાણું ચા અને મમરા એ બનાવી દીધા છે મારી માટે. સાદું સિમ્પલ રવિના કીધું હાવ સાદું બનાવવાનું બકા. હે રવિના પાણીના ગ્લાસ છે અમારું પેટ ભરાઈ જાય એવું. આવું હવે અત્યારે આજે ખાઈ લઈએ હવે કાલથી આવું સાદું ન કરતી હાવ કેમ આવું સાદું ન મજા આવે ને અમારે એકટાણું કંઈક બધા કંઈક વ્યવસ્થિત કરવું પડે ને તારે. તો આમાં આ તો તમારી ફેવરિટ આઈટમ છે નો ધરાવ તમને ફેવરિટ આઈટમ છે પણ હવે કંઈક બીજું હોય તો મજા આવે હારવાર. તમારે આવું છે 12 વાગે ખાઈ લેજો. જા જા મમ્મી તમને ફાવશે પૂરી ફાવશે કે ચાલશે ફાવશે કે ચાલશે આ તો હાલો ચાલુ કરો તમે કઈ લેવું બીજું કઈ લ્યો તો ચેવડું લ્યો ને શું થાય છે મજા નથી રવિના તું જલ્દી ગાય પૂરી કરીને આવજે. મને કઈ ભાવતી ને ખાવામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં આ તો. આમ જઈ ગયો આજે પાછું બહારનું કંઈક ચાઇનીઝ રોલ બોલ ખાવામાં આવશે એવું લાગે છે અત્યારે મને. મેં પકોડી ખાઈ લીધી છે. ઓકે તો ચિંતા જ નથી. પકોડી ખાતે થોડું 10 રૂપિયાની પકોડી ખાતે પેટ ભરે. મમ્મી પેટ એને ભરાઈ જાય એટલે આપણે ચાલે. બીજું દર્શન તમે મને ક્યાં લઈ જવાના છો? અત્યારે હું લઈ જવાનો છું ડીમાર્ટમાં. આ તો કઈ નહીં ડીમાર્ટમાંથી 4-5 કેક લઈ લઈશ ને ખાઈ લઈશ આલું. જા કેકમાં પેટ ભરાતું હશે દોઢડી. તો મમ્મી 4-5 કેકમાં પેટ ભરાય ભરાઈ જાય. પછી કોને ખબર હો અનુભવ નહીં આપણે. હા મમ્મી હા પૂરી ફાવે છે હા મજા આવી જાય. તો વાંધો નહીં. શું લાયા પૂરી આ બધી પૂરી જો દર્શનની જેમ ફૂલેલી છે જો છે ને દર્શન હા તો મારી જેમ ફૂલેલી જ છે ને પૂરી. જા દર્શન આ સોમવારે દર્શનનું આ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ રવિવારે મસ્ત હોય. રવિવારે મસ્ત હોય વાહ બકા વાહ અમે ફૂલેલા છે તમે વગર ફૂલેલા. આ લગન પછી કેટલી ફૂલી ગઈ. હું તો એમના હોય ફૂલેલી છે તમે આ મોઢું આ ખાલી ફેસ છે દર્શનનો આખું નહીં દર્શનનો ફેસ આવો ફૂલેલો હોય એમ. અને તારે ફૂલેલું નહીં શરીર. હું દર્શનને છે ને કહું ક્યારેક એવું કંઈક શું કહેવાય શોપિંગ ની ને એવી કંઈક વાત કરું ને ત્યારે દર્શનનો ફેસ કેવો હોય તમારે જોવો છે જો આવી ગયો
જાવ ગોળ મોટલ થઈ જાય એવો ગોળ મોટલ ન થાય દોઢડી. તો હમણાં કરાવી દેજો લ્યો ડિમાન્ડમાં મને કર લે શોપિંગ કહી દેજો લ્યો તો માનો આપણે કરિયાણું લેવું ને કરિયાણું લઈને ઘરે આવતા રહીશું આપણે. બસ એવું જ કરે. જો અમારે ડીમાર્ટમાં જવાનું છે ને તો છે ને મારા પપ્પાની ગાડી લેવા આવી ગયા એમને એક્ટિવા છે ને તો એ લઈને જઈએ એટલે હું સામાન આગળ રહી જાય તો જો હજી દર્શન ગાડી નીકાળે છે મારા પપ્પાને એને છે ને ઇલેક્ટ્રોનિક ગાડી છે એટલે આમાં થોડુંક ધ્યાન રાખવું પડે મને તો બહુ બીક લાગે ગાડી ચલાવવામાં હું તો હજી ચલાવતી જ નથી આ પાડશો નહીં ને દર્શન ફાવશે ને પેલા આ બહુ ભાગશે હો છો આજે ડીમાર્ટમાં દર્શને કેવા લોચા માર્યા ખબર છે કે અમારી ટ્રોલી જગ્યાએ બીજાની ટ્રોલી ફૂલ ભરી દીધી એને ખબર નથી કે અમારી ટ્રોલી કઈ છે અને બીજાની દર્શન બીજાની ટ્રોલી ભરતા હતા ને લોચા માર્યો કા આ ટ્રોલી જગ્યાએ બીજાની તો જો બધું આવી ગયું છે અને એક્ટિવા હોય ને તો ફાયદો થાય એટલે હું કહું છું કે હવે મને એક્ટિવા લઈ દો દર્શન એક્ટિવા ને હવે કે કરવું પડશે. એક્ટિવા હોય તો કેટલું હામી જાય રિક્ષા ન કરવી પડે તો હાલો આ બધો સામાન છે ને જાજા વાગે છે ને જો દેખાય છે ને નાસ્તાનો જ આવ્યો છે મારા નૂડલ્સ ને એવું જ વધારે આવી ગયું કા ડીમાર્ટમાં આવીને એટલે નો આવવાની વસ્તુ આવી જાય નાસ્તા પાણી વધારે જે વસ્તુ લેવાની ન લેવાય. ન લેવાય જો અરે પોગી દર્શન ને છે ને થોડીક છે ને બી પડી ગઈ અત્યારે અને દર્શન મને ખીજાય છે એમાં હું કરું બોલો દર્શન મને કેમ ખીજાવ છો અમારે હાહરાન ગાડી લઈને આયા હા ગાડીની તો આમ એવું ગાડીને શ્વાસ ચડી ગયો તો માંડ પહોંચી ગાડી મેં ના જ પાડી ઘરેથી નથી લેવી ગાડી નથી લેવી પડે ઓલી 80 કિલો મારો 70 કિલો તારો એ હું 70 નથી 100 કિલો થયો અને 25-30 કિલો તો સામાન લઈને આવ્યા તો વધી ગયો કા 80 કિલો ગાડીને હાંફી ગઈ. એલો ઇલેક્ટ્રોનિક ગાડી છે ને એટલે પણ કાંઈ નહીં તો પહોંચી તો ગયા ઘરે ઘડી ખોલ તો મને પાછળ બેઠા બેઠા આમ તો મેડમ મેં તો ગાડી તૂટી ન જાય પણ કાંઈ નહીં પહોંચી ગયા ઘરે શાંતિ અને છે ને મને તો હજી ઘર રસ્તે જ મને અત્યારે ઘરે આવીને હસવું આવે છે કે દર્શન ઓલા ભાઈ વિચારમાં ઓલા ટ્રોલી જોઈને ઓલા ભાઈ વિચાર મેં આ બધું નાખ્યું નતું ને મારી ટ્રોલીમાં આવ્યો કે મેં એ ભાઈને કીધું તમે બિલ બનાવો ને ત્યારે બધું કાઢી લેજો કે મેં તમારી ટ્રોલી અમે ફૂલ ભરી દીધી છે દર્શન આવું ન હોય યાર મને એમ કે આપણી ટ્રોલી હું તો બધું લઈ લઈને નાક નાક જ કરતો હતો નાક નાક જ કરતો જોયું આ તો બધું મારી ટ્રોલી નહીં પાછો ભાઈ બાજુ બેઠો એ કહેતો નહીં કે મારી ટ્રોલી છે એ જોઈ રહે એને એમ પણ એને નહીં ખબર હોય બિચારાને કે આ મારી ટ્રોલી ટ્રોલી બાજુ કઈ વસ્તુ જોતો એને ખબર ના પડે કે મારી ટ્રોલી કોઈ મૂકે કે ભાઈ જબરા લોચા માર્યા હો દર્શને પણ કાંઈ નહીં ભાઈની ટ્રોલી ભરતી હતી ને અમે અમારી ટ્રોલી ભરતી હતી બેયને ભરતી હતી એને થોડુંક લેવું નહીં તો કાંઈ નહીં હવે કુસુભાઈની ગાડી લેવા ગયા હતા તો કુસુભાઈ મારી મમ્મીને ઘરે મૂક્યો છે તો એ ન્યા છે અત્યારે તો હવે એને લેતા આવી અને અમારી ગાડી લેતા આવી હાલો હવે ન્યા છે થાકી ગયા કા અને ડીમાર્ટમાં જઈને તો એક વસ્તુ હાડી એવું જ થાય કે નો વસ્તુ લેવી હોય એની જ બધી લેવાઈ જાય જાજી હું તો છે ને ડીમાર્ટમાં જાઉં તો લિસ્ટ કરીને જ જાઉં એટલી વસ્તુ પહેલાં લઈ લેવાની છે પછી બીજી એક્સ્ટ્રા લેવાની તો એ લિસ્ટ સાઈડમાં જ પહેર્યું રે લિસ્ટ કંઈ કામ આવતું નથી ડીમાર્ટમાં કંઈ કામ નથી આવતું કંઈ ના લો તો શું ભાઈને લઈ આવી હા તું કરિયાણું લેવા ગઈ હતી કે નાસ્તો લેવા ગઈ હતી હે મારે દર ફેરે એવું જ થાય છે પણ શું કરું નાસ્તો લેવા ગઈ કરિયાણું લેવા ગઈ એ ખબર નહીં પડતી મને કાંઈ નથી લીધું થોડોક જો બધું કરિયાણું લીધું છે ચાલુ મમ્મી આ રવિના નાસ્તો લેવા તમે મોકલી હતી કે કરિયાણું લેવા મોકલી હતી બધું ભેગું હે બધું ભેગું હા દર ફેરે થોડું વધારે જ લેવાય છે જો મેં મીઠું કેટલી બધી થેલી લઈ લીધી ખબર છે આ વખતે 1 2 3 અને આ દર્શન 4 ઘરમાં 4 છે ને એટલે ચારેય ને એક થેલી મીઠું નાખી દેવાનું તારામાં 2 થેલી નાખ દે મારામાં તો છે નહીં મારામાં શેઝવાન સોસ નાખી દેવો છે ચટાકેદાર એ ભાઈ શાંતિ રાખો માં તારું કાંઈ નથી ઈ તો ડબ્બી ઉપાડી છે એને તો હવે બધું પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું આવું બધું પેકિંગ કરવા ચાલુ કરી દીધું ઓય આ મને ઉપરા અને આ ભાઈ જો ઉપરા ઉપરી ગોઠવવા પડ્યા એને મંદિર બનાવવાનું ચાલુ અરે બબલી એની ઉપર બોલું મૂકે પડશે મૂકી દીધું મારા દીકરાએ વાહ મારા બેટા વાહ હું તો નૂડલ્સ તૂટી જાય મારો નૂડલ્સ તૂટી જાય
ક્યાંક એવી વસ્તુ આમાં તૂટે નહીં એવી બાકી મારી બધી વસ્તુ તોડી નાખશે. પણ તારે તૂટેલું ખાવ તૂટેલા વગરનું ખાવું કેમ જીભ બહાર નીકળી જાય બબલુન જેમ વજન લાગ્યો. અરે ઈ બધું નો હાલે એની ઉપર. ઈ ગાંઠિયા કોના ગાના આપી દે ગાંઠિયા. દર્શન બધા માટે બધી વસ્તુ લીધી. તમારા માટે હું લીધું? તમારા બધાનું આવી ગયું ને હા બસ દર્શનનું કાંઈ નથી લીધું. એક આ રૂમ સ્પ્રે લીધો છે ને એ મારો નો કહેવાય હો, એકલાનો કહી દઉં તું ડાયરેક્ટ બિલ નો ફાડી દેતી મારી ઉપર એમને રૂમ માટે લીધું પણ તમારા હાટું કાંઈ ન લીધું દર્શન. એ તમારે વિચારવું જોઈએ ને ત્યાં ગયા ત્યારે આ કે કઈ તમારું તમારા હાટું રાખીશ. મારે શ્રાવણ મહિનો છે બગા એટલે એક ટાણું કરો ને ત્યાં. તો જો અત્યારે અમે ઉપર આવી ગયા છીએ અહીંયા અંદર છે ને અત્યારે જો વહેલા હુઈ જાઉં છું ને તો નો મેળ આવે કેમ કે આટલા તો વાગી જ છે. એમાં પાછું કરિયાણું બધું લાયા તો હું પેક કરતી હતી ને એમાં એટલી વસ્તુ તો મારાથી ઢોળાણી આજે ખબર નહીં બધી વસ્તુ ઢોળાતી હતી આજે તો કેટલી વસ્તુ ઢોળાણી બધું પેક કર્યું બધું મૂક્યું ને એવું કર્યું તો અત્યારે જો 12:15 વાગી ગયા અને આજ તો ખબર નહીં કેવું શું છે ને આજ દિવસમાં નકરી સેડ ન્યૂઝ જ આવે છે. 3 તો આવી ગયા 3 તો ઓફ થઈ ગયા એવી ન્યૂઝ આવી ગઈ 3 વ્યક્તિની અને અત્યારે એક દર્શન ગયા છે એના ફ્રેન્ડ છે એના બા છે એ અત્યારે એવી કન્ડિશનમાં છે કે આમ શરીરમાં કોઈ મુવમેન્ટ નથી થતું એવું છે તો દર્શન જો હવે આ ખબર નહીં સવારે આવે કે ભૂલું આવે અને પાછું સવારમાં પાછું એક જગ્યાએ અમારે જવાનું છે ઓફ થઈ ગયા છે ને તો ત્યાં આજે આખો દિવસ આમ સેડ ન્યૂઝ જ આવી કોઈ સારી એવી ન્યૂઝ નથી આવી ક્યારેક ક્યારેક એવું થાય અને કાંઈ નહીં બધાને ભગવાન પરમાત્મા એના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી શકીએ આપણે તો બીજું શું કરી શકીએ તો કાંઈ નહીં હવે અહીંયા વિડીયોનો એન્ડ કરી કેમ કે સવારમાં પેલું 6 વાગ્યામાં આપણે જવાનું છે 6 વાગે ઉઠી તો હવે અહીંયા વિડીયોનો એન્ડ કરી અને આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ કીશું કે તો બાય કે તો ખુશ ટાટા કે તો બધાને અને કુલકુલિયા કેમ લાવ્યો તું તે ખામ હા કુસુભાઈ પડીકું જોડે લઈને સુવાનું તેણે ન મૂક્યું એટલે ન જ મૂક્યું બસ મારા દીકરા હાથ દુખશે પછી બાય કહી દે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે બધાને કુસુ બધાને જય શ્રી કૃષ્ણ કહી દો ચલો ઓકે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બાય બાય